Hello students, now we are going to start chapter 6 Gear and Gear Trains. First of all, what is gear and gear trains? Let's start. Types of gear, application of gear, gear trains, velocity ratio and examples. We cover these topics in the chapter number 6. Types of gear. So there are many types of gear, but mainly there are three types of gear according to the position of axis of the shaft. A. Parallel shaft, B. Intersecting shaft and C. Non-intersecting shaft. ગિયરના મુખ્ય ત્રણ પ્રકાર આપણે જોઈએ. પેરેલલ શાફ્ટ ગિયર, એમાં આવે છે સ્પર ગિયર, હેલિકલ ગિયર, રેક એન્ડ પિનિયન. ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ, એમાં આવે છે બીવેલ ગિયર. નોન ઇન્ટરસેક્ટિંગ એન્ડ નોન પેરેલલ શાફ્ટ, એમાં આવે છે વોર્મ એન્ડ વોર્મ ગિયર્સ. This is the picture of different types of gear. Bevel gear. When power is required to be transmitted from one shaft to another shaft which are intersecting to each other, then bevel gears are used. તો bevel gearનો યુઝ ક્યાં થાય છે કે જ્યારે બે શાફ્ટ જે છે બરાબર, એ બે શાફ્ટ બંને શાફ્ટ એકબીજાને જ્યારે ઇન્ટરસેક્ટ કરતી હોય ત્યારે bevel gearનો યુઝ થાય છે. Bevel gears are useful when the direction of a shaft rotation needs to be changed. હવે bevel gearનો બીજો ઉપયોગ ક્યાં થાય કે જ્યારે શાફ્ટ જે છે બરાબર, જે રોટેશનની જે ડાયરેક્શન જે છે એ જ્યારે ચેન્જ થતી હોય ત્યારે એનો યુઝ થાય છે. ધ એંગલ બિટવીન ટુ શાફ્ટ્સ ઇઝ 90 ડિગ્રી. હવે બીવેલ ગિયરમાં બે શાફ્ટ વચ્ચેનો એંગલ જે છે એ કેવો છે 90 ડિગ્રી. એટલે કે જ્યારે આપણે 90 ડિગ્રીએ પાવર ટ્રાન્સમિશન કરવાનું હોય ત્યારે બીવેલ ગિયરનો યુઝ થાય છે. ધ બીવેલ ગિયર્સ આર ઓફ 3 ટાઈપ્સ. હવે બીવેલ ગિયર જે છે બરાબર, એના ત્રણ પ્રકાર છે: સ્ટ્રેટ બીવેલ ગિયર, સ્પાઇરલ બીવેલ ગિયર, ઝીરો બીવેલ ગિયર. નેક્સ્ટ છે વોર્મ એન્ડ વોર્મ ગિયર્સ. Worm and worm gears are used to transmit power from one shaft to another shaft which are non-intersecting and their axes are normally right angles to each other. હવે વોર્મ અને વોર્મ ગિયરનો યુઝ ક્યાં થાય છે કે જ્યારે બે શાફ્ટ જે છે બરાબર, એ જ્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ ન કરતી હોય ત્યારે આનો યુઝ થાય છે બરાબર. ધેર એક્સિસ આર નોર્મલી રાઇટ એંગલ્સ ટુ each other બરાબર. આ વોર્મ અને વોર્મ ગિયર જે છે બરાબર, એ બંનેની એક્સિસ જે છે એકબીજાને 90 ડિગ્રી એંગલે હોય છે. વોર્મ એન્ડ વોર્મ ગિયર્સ ઇઝ સ્પેશિયલી કેસ ઓફ સ્પાઇરલ ગિયર ઇન વિચ શાફ્ટ એંગલ ઇઝ 90 ડિગ્રી. હવે આ એક પ્રકારનું વોર્મ અને વોર્મ ગિયર જે છે બરાબર, એ સ્પાઇરલ ગિયરનો એક સ્પેશિયલ કેસ છે બરાબર, કે બંને વચ્ચેનો એંગલ જે છે એ કેવો છે 90 ડિગ્રી. વોર્મ ઇઝ થ્રેડેડ સ્ક્રૂ while worm gear is toothed screw બરાબર. તો વોર્મ ગિયર જે છે બરાબર, એમાં થ્રેડેડ સ્ક્રૂ હોય છે, જ્યારે વોર્મ જે છે બરાબર એમાં સ્ક્રૂ જે છે એ થ્રેડેડ હોય છે અને વોર્મ ગિયર જે છે એમાં ટૂથેડ ગિયર હોય છે. જનરલી વોર્મ હેવ 1 to 8 ટીથ. જનરલી જે છે બરાબર વોર્મને 1 થી 8 ટીથ હોય છે. ટીથ એટલે કે દાંતા બરાબર. આ તમને ફિગર, યુ કેન સી ધ ફિગર. ઇન ધ ફિગર વોર્મ એન્ડ વોર્મ ગિયર્સ આર શોન બરાબર. તમે જોઈ શકો છો ફિગરમાં કે આ જે શાફ્ટ જે છે એકબીજાને કેવા છે 90 ડિગ્રી એંગલે અને એકબીજાને ઇન્ટરસેક્ટ થતી નથી. નેક્સ્ટ ઇઝ ગિયર ટ્રેન. વોટ ઇઝ ગિયર ટ્રેન? લેટ્સ નો. તો ગિયર ટ્રેન જે છે એ શું છે તો ચાલો આપણે જોઈએ. Gear train is combination of gear which is used to transmit motion and power from one shaft to another. ગિયર ટ્રેન જે છે એ ગિયર્સ જે છે એનું કોમ્બિનેશન છે, બે અથવા બે કરતાં વધારે ગિયરો બરાબર ભેગા મળી અને પાવર અને મોશન જે છે ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો આને કહીએ છીએ આપણે ગિયર ટ્રેન. A gear train is also called as train of toothed wheels. ગિયર ટ્રેનને ટ્રેન ઓફ ટૂથેડ વ્હીલ્સ તરીકે પણ જાણવામાં આવે છે. A gear train is 2 or
more gear working together by mashing their teeth and turning each other in a system to generate power and speed. પાવર અને સ્પીડ જનરેટ કરવા માટે, પાવર ટ્રાન્સમિશન માટે બે અથવા બે કરતાં વધારે ગિયરોના જે દાંતા જે છે એકબીજામાં ભરાઈ અને પાવર જે છે ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ઇટ રિડ્યુસીસ સ્પીડ એન્ડ ઇન્ક્રીઝ ટોર્ક. આ જે છે ગિયર ટ્રેન એ સ્પીડને રિડ્યુસ કરે છે અને ટોર્કને જે છે વધારે છે. ગિયર ટ્રેન મે યુઝ સ્પર બિવેલ ઓર સ્પાઇરલ ગિયર. ગિયર ટ્રેન જે છે એ સ્પર બિવેલ અથવા તો સ્પાઇરલ ગિયરની બનેલી હોય છે. એપ્લિકેશન, હવે એના ઉપયોગો ક્યાં ક્યાં છે આપણે જોઈએ. ગિયર ટ્રેન્સ આર યુઝડ ટુ આઈધર સ્પીડ અપ ઓર સ્ટોપ ડાઉન ધ સ્પીડ ઓફ ધ ડ્રીવન શાફ્ટ. હવે ડ્રીવન શાફ્ટ જે છે બરાબર એની સ્પીડ અપ એટલે સ્પીડ વધારવી હોય અથવા સ્પીડ જે છે ડ્રીવન શાફ્ટને એને સ્લો કરવી હોય ત્યારે ગિયર ટ્રેનનો યુઝ થાય છે. ગિયર ટ્રેન્સ આર વાઇડલી યુઝડ ઇન મોડર્ન મશીન્સ લાઇક ઓટોમોબાઈલ, શિપ્સ, ક્લોક, વોચિસ, લેથ્સ, બિલિંગ એન્ડ પ્લાનિંગ મશીન. બરાબર. હવે ગિયર ટ્રેન જે છે એનો યુઝ કયા કયા મશીનોમાં થાય છે? ઓટોમોબાઈલ છે, શિપ છે, ક્લોક છે, વોચિસ છે, લેથ, બિલિંગ અને પ્લાનિંગ મશીન, આ બધામાં ગિયર ટ્રેનનો યુઝ થાય છે. ટાઈપ્સ ઓફ ગિયર ટ્રેન્સ, હવે આપણે જોઈએ એના કેટલા ટાઈપ્સ છે. તો ટોટલ 4 ટાઈપ્સ છે. પહેલું છે સિમ્પલ ગિયર ટ્રેન, સેકન્ડ કમ્પાઉન્ડ ગિયર ટ્રેન, થર્ડ રિવર્ટેડ ગિયર ટ્રેન એન્ડ ફોર્થ વન ઇઝ એપિસાઇક્લિક ગિયર ટ્રેન. સિમ્પલ ગિયર ટ્રેન. લેટ્સ સી વોટ ઇઝ સિમ્પલ ગિયર ટ્રેન. ચાલો જોઈએ કે સિમ્પલ ગિયર ટ્રેન જે છે એ શું છે. અ સિરીઝ ઓફ ગિયર્સ કેપેબલ ટુ receiving and transmitting motion from one shaft to another shaft is called simple gear trains. સિમ્પલ ગિયર ટ્રેન શું છે? તો કે સિમ્પલ ગિયર ટ્રેન જે છે એ નંબર ઓફ ગિયર્સ ઇન સિરીઝ. બરાબર. હવે ગિયર્સની એવી સિરીઝ કે જે મોશન જે છે બરાબર એ રિસીવ કરે છે અને ટ્રાન્સમિટ કરે છે એક શાફ્ટથી બીજી શાફ્ટને. બરાબર. જેને કહેવાય છે આપણે simple gear train. The most common of the gear train is the gear pair connecting parallel shafts. Gear axes are fixed to frame. હવે મોસ્ટ કોમન જે છે કેસ જે છે ગિયર ટ્રેનનો એ છે સિમ્પલ ગિયર ટ્રેન કે જેમાં શાફ્ટ જે છે એ એકબીજાને પેરેલલ હોય છે અને ગિયર એક્સિસ જે છે એ ફ્રેમ સાથે ફિક્સ કરવામાં આવે છે. ટુ એન્ડ ગિયર્સ ઓલવેઝ મૂવ ઇન અપોઝિટ ડાયરેક્શન. હવે ગિયર સિમ્પલ ગિયર ટ્રેન છે એમાં જે બે એન્ડ ગિયર હોય છે બરાબર, પહેલું ગિયર અને છેલ્લું ગિયર એ હંમેશા અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરતા હોય છે. ઓલ ઓડ નંબર ગિયર્સ મૂવ ઇન વન ડાયરેક્શન એન્ડ ઇવન નંબર્સ ગિયર મૂવ ઇન અપોઝિટ ડાયરેક્શન. હવે આ સિમ્પલ ગિયર ટ્રેનમાં જે ઓડ નંબરના ગિયર જે છે બરાબર એ એક ડાયરેક્શનમાં મૂવ કરતા હોય અને ઇવન નંબરના ગિયર જે છે એ અપોઝિટ એટલે કે વિરુદ્ધ ડાયરેક્શનમાં મૂવ કરતા હોય છે. બરાબર. ઓડ એટલે એકી અને ઇવન એટલે કે બેકી. એકી જે છે બરાબર 1, 3, 5, 7 એ બધા એક ડાયરેક્શનમાં મૂવ કરતા હોય, જ્યારે બેકી જે છે 2, 4, 6, 8 એ અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરતા હોય છે. નાવ યુ કેન સી ધ સિમ્પલ ગિયર ટ્રેન ઇન ધ ફિગર. તમે જોઈ શકો છો આ જે ફિગરમાં દેખાય છે સિમ્પલ ગિયર ટ્રેન છે. તો આમાં 3 ગિયરનો યુઝ થયો છે અને ત્રણેય ગિયરની શાફ્ટ જે છે એકબીજાને પેરેલલ છે. સેકન્ડ વન ટાઈપ ઇઝ કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. હવે જોઈએ આપણે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન શું છે. A series of gears are connected in such way that 2 or more gears rotate about an axis with same angular velocity. It is known as compound gear train. બે અથવા બે કરતાં વધારે ગિયર્સ જે છે બરાબર એ એક્સિસ ઉપર બરાબર સેમ એંગ્યુલર વેલોસિટીથી બરાબર રોટેટ કરતા હોય તો આવી ગિયર ટ્રેનને કહીએ છીએ આપણે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. બરાબર. સેમ એંગ્યુલર વેલોસિટી હોય છે ગિયર્સની. ઇન કમ્પાઉન્ડ ગિયર ટ્રેન્સ ઇન્ટરમીડિયેટ શાફ્ટ કેરીઝ 2 ગિયર્સ. હવે કમ્પાઉન્ડ ગિયર ટ્રેનમાં જે ઇન્ટરમીડિયેટ શાફ્ટ હોય એટલે કે વચ્ચે આવેલી જે શાફ્ટ હોય બરાબર એ શાફ્ટ ઉપર 2 ગિયર લાગેલા હોય છે. ફોર લાર્જ વેલોસિટીઝ કમ્પાઉન્ડ અરેન્જમેન્ટ ઇઝ પ્રિફર્ડ.
જ્યારે આપણે ખૂબ મોટી વેલોસિટી જોતી હોય, બરાબર, વધારે પ્રમાણમાં જ્યારે વેલોસિટી જોતી હોય ત્યારે કમ્પાઉન્ડ ગિયર ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પાઉન્ડ ગિયર ટ્રેન્સ આર યુઝડ ઇન હેડ સ્ટોક ઓફ લેથ મશીન. લેથ મશીનનું જે હેડ સ્ટોક છે એમાં કમ્પાઉન્ડ ગિયર ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. You can see the figure of compound gear train. In this figure, in the intermediate shaft, there are 2 gears as shown in figure. હવે ફિગરમાં તમને ઇન્ટરમીડિયેટ શાફ્ટ પર 2 ગિયર દેખાઈ રહ્યા છે, બરાબર. તો આ પ્રકારની ગિયર ટ્રેનને કમ્પાઉન્ડ ગિયર ટ્રેન કહેવાય છે. ગિયર ટર્મિનોલોજી. નેક્સ્ટ ટોપિક ઇઝ ગિયર ટર્મિનોલોજી. વોટ ઇઝ ગિયર ટર્મિનોલોજી? હવે આપણે જોઈએ કે ગિયર ટર્મિનોલોજી એટલે શું. તો કે ગિયર ટર્મિનોલોજી જે છે, બરાબર, એ ગિયર જે છે, બરાબર, એમાં કયા કયા પાર્ટ્સને શું શું કહેવાય છે, બરાબર. તો એ દરેક જે ટર્મ્સ જે છે, બરાબર, દરેક ટર્મ્સ હોય છે એ અલગ અલગ ગિયરના દરેક પાર્ટમાં અલગ અલગ ટર્મ્સ આવેલી હોય છે, બરાબર. તો યુ કેન સી ઇન ધ ફિગરમાં જોઈ શકો છો. યુ કેન સી ધ ફિગર. તો ફિગરમાં જોવો તો તમને અલગ અલગ જે ટર્મિનોલોજી યુઝ થતી દેખાય છે. ટોપ એન્ડ છે, ફેઝ છે, ડેડેન્ડમ છે, પિચ સર્કલ છે, પિચ સર્કલ ડાયામીટર છે, બરાબર. તો આપણે આગળ આની ચર્ચા કરીશું. સૌપ્રથમ આવે છે પિચ સર્કલ. વોટ ઇઝ પિચ સર્કલ? ઇટ ઇઝ એન ઇમેજનરી સર્કલ which by pure rolling action would give the same motion as the actual gear. તો આ પિચ સર્કલ એક એવું ઇમેજનરી સર્કલ છે કે જે પ્યોર રોલિંગ એક્શન આપે છે, બરાબર. એકચ્યુઅલ ગિયરની જેમ પિચ સર્કલ જે છે પ્યોર રોલિંગ એક્શન આપે છે. પિચ સર્કલ ડાયામીટર. ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ પિચ સર્કલ. The size of the gear is usually specified by the pitch circle diameter. It is also called as pitch diameter. હવે pitch circle diameter જે છે એને pitch diameter પણ કહેવામાં આવે છે. તો pitch circle diameter થી એના દ્વારા આપણે ગિયર જે છે એની સાઇઝ નક્કી કરી શકીએ છીએ. Base circle. It is the section from which the involute section of the tooth is generated. બેઝ સર્કલ કોને કહેવાય? તો બેઝ સર્કલ એક એવું સર્કલ છે કે જ્યાંથી ટૂથ જે છે એટલે કે દાંતો કે જ્યાંથી ટૂથનો ઇન્વોલ્યુટ સેક્શન જે છે એ જનરેટ થાય છે, બરાબર. તો એવા સર્કલને કહેવાય છે બેઝ સર્કલ. પિચ પોઈન્ટ. ઇટ ઇઝ અ કોમન પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ બિટવીન 2 પિચ સર્કલ. પિચ પોઈન્ટ કોને કહેવાય? કે પિચ પોઈન્ટ જે છે એ શું છે? તો કે પિચ પોઈન્ટ જે છે એ કોમન પોઈન્ટ છે. કોનો? તો કે બે પિચ સર્કલ વચ્ચેનો જે કોમન પોઈન્ટ હોય છે, બરાબર. તો એને કહેવાય છે પિચ પોઈન્ટ. એડેન્ડમ અને ડેડેન્ડમ. એડેન્ડમ. ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ ઓફ અ ટૂથ ફ્રોમ ધ પિચ સર્કલ ટુ ધ ટોપ ઓફ ધ ટૂથ. તો એડેન્ડમ શું છે? તો કે એડેન્ડમ જે છે, બરાબર, એ છે રેડિયલ ડિસ્ટન્સ. કોનું રેડિયલ ડિસ્ટન્સ? તો કે જે ટૂથ જે આપણે પિચ સર્કલ જે છે ત્યાંથી લઈ અને ટૂથ જે છે, બરાબર, એની ટોપ સુધીનું જે ડિસ્ટન્સ જે છે એને કહેશું આપણે એડેન્ડમ. ડેડેન્ડમ. ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ ઓફ અ ટૂથ ફ્રોમ ધ પિચ સર્કલ ટુ ધ બોટમ ઓફ ધ ટૂથ, બરાબર. હવે ડેડેન્ડમ શું છે? તો કે ડેડેન્ડમ જે છે એ રેડિયલ ડિસ્ટન્સ છે. કોનું? તો કે પિચ સર્કલનું અને પિચ સર્કલથી આપણે ટૂથ જે છે, બરાબર, એની બોટમનું, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહીશું આપણે ડેડેન્ડમ. સર્ક્યુલર પિચ. ધ ડિસ્ટન્સ મેઝર્ડ on the circumference of the pitch circle from a point of one tooth to the corresponding point on the next tooth. It is usually denoted by PC. PC is equal to pi d1 upon t1 plus pi d2 upon t2. બરાબર. સર્ક્યુલર પિચ જે છે એ શું છે? તો સર્ક્યુલર પિચ જે છે, બરાબર, એ મેઝરમેન્ટ છે. તો કે મેઝરમેન્ટ કેનું છે? તો કે સરકમફરન્સનું. સરકમફરન્સ ઉપર જે પિચ સર્કલ જે છે, બરાબર, તેનું એક ટૂથથી બીજા ટૂથ વચ્ચેનું જે સરકમફરન્સ જે ડિસ્ટન્સ જે છે, બરાબર, એને કહેશું આપણે સર્ક્યુલર પિચ. એનું ફોર્મ્યુલો છે PC બરાબર pi d1 upon
T1 plus pi d2 upon T2. Diametral pitch. It is the ratio of number of teeth to the pitch circle diameter in millimeters. It is denoted by PD. Diametral pitch PD is equal to T upon D, where T is equal to number of teeth and D is equal to pitch circle diameter. તો ડાયમેટ્રલ પીચ જે છે એ શું છે તો કે રેશિયો છે. કોનો રેશિયો છે તો કે એ ડાયમેટ્રલ પીચ જે છે એ રેશિયો છે ટીથ અને પીચ સર્કલ ડાયામીટરનો. આ બંનેનો રેશિયોને આપણે કહીશું ડાયમેટ્રલ પીચ. PD is equal to T upon D. Module. It is the ratio of the pitch circle diameter in millimeters to the number of teeth. It is usually denoted by M. Mathematically, M is equal to small m is equal to D upon T. મોડ્યુલ જે છે એ રેશિયો છે. કોનો રેશિયો છે તો કે પીચ સર્કલ ડાયામીટર અને નંબર ઓફ ટીથનો. આ બંનેનો જે રેશિયો જે છે એને કહીશું આપણે મોડ્યુલ. ક્લિયરન્સ. ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ ધ ટોપ ઓફ ધ ટૂથ ટુ ધ બોટમ ઓફ ધ ટૂથ ઇન અ મેશિંગ ગિયર. ક્લિયરન્સ શું છે તો કે ક્લિયરન્સ જે છે બરાબર એ ડિસ્ટન્સ છે. કોનું ડિસ્ટન્સ તો કે ગિયરમાં આવેલા ગિયર ટૂથ જે છે બરાબર ઉપરથી લઈ અને નીચેનું ડિસ્ટન્સ બરાબર તો એને કહીશું આપણે ક્લિયરન્સ. ટીથ જે છે ઉપરનું ટીથ અને નીચેનું ટીથ એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે મેશિંગ ગિયરનું એને આપણે કહીશું ક્લિયરન્સ. ટોટલ ડેપ્થ. ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ બિટવીન ધ એડેન્ડમ એન્ડ ધ ડેડેન્ડમ સર્કલ ઓફ અ ગિયર. ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ એડેન્ડમ એન્ડ ડેડેન્ડમ. ટોટલ ડેપ્થ જે છે એ શું છે તો કે ટોટલ ડેપ્થ છે એ રેડિયલ ડિસ્ટન્સ છે. કોની વચ્ચેનું રેડિયલ ડિસ્ટન્સ છે તો કે એડેન્ડમ અને ડેડેન્ડમ સર્કલનું બરાબર. તો આ બે વચ્ચેનું જે રેડિયલ ડિસ્ટન્સ જે છે એને કહીશું આપણે ટોટલ ડેપ્થ. એ સામાન્ય રીતે કોનો સરવાળો છે તો કે એડેન્ડમ અને ડેડેન્ડમનો. બેનો સરવાળો કરો એટલે તમને ટોટલ ડેપ્થ મળી જાય. વર્કિંગ ડેપ્થ. ઇટ ઇઝ અ રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ ધ એડેન્ડમ સર્કલ ટુ ધ ક્લિયરન્સ સર્કલ. વર્કિંગ ડેપ્થ શું છે તો કે એ રેડિયલ ડિસ્ટન્સ છે. કોનું તો કે એડેન્ડમ સર્કલથી ક્લિયરન્સ સર્કલ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એને કહેશું આપણે વર્કિંગ ડેપ્થ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ એડેન્ડમ ઓફ ધ ટુ મેશિંગ ગિયર્સ. બે મેશિંગ ગિયરનો એડેન્ડમનો જે સરવાળો કરો એટલે તમને વર્કિંગ ડેપ્થ મળી જાય. ટૂથ સ્પેસ. ઇટ ઇઝ ધ વિડ્થ ઓફ ધ ટૂથ મેઝર્ડ અલોંગ ધ પીચ સર્કલ. ટૂથ સ્પેસ શું છે તો કે ટૂથ સ્પેસ જે છે બરાબર એ મેઝરમેન્ટ છે. કોનું તો કે પીચ સર્કલ જે છે બરાબર એનું જે મેઝરમેન્ટ જે છે બરાબર ઇટ ઇઝ ધ વિડ્થ ઓફ ધ ટૂથ મેઝર્ડ અલોંગ ધ પીચ સર્કલની અલોંગમાં બરાબર ટૂથ જે છે એની વિડ્થ જે છે એનું મેઝરમેન્ટ કરીએ એટલે ટૂથ સ્પેસ આપણને મળે. ટૂથ થિકનેસ. ઇટ ઇઝ ધ વિડ્થ ઓફ સ્પેસ બિટવીન ટુ એડજસન્ટ ટીથ મેઝર્ડ અલોંગ ધ પીચ સર્કલ. ટૂથ થિકનેસ શું છે તો કે પીચ સર્કલની અલોંગ એટલે કે પેરેલલ બરાબર બે ટૂથ જે છે બરાબર એનું જે બે વચ્ચેની જે સ્પેસનું ડિસ્ટન્સ છે એના ટૂથ થિકનેસ કહેશું. બેકલેશ. ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટૂથ સ્પેસ એન્ડ ધ ટૂથ થિકનેસ એઝ મેઝર્ડ ઓન ધ પીચ સર્કલ બરાબર. તો બેકલેશ કોને કહેવાય તો કે બેકલેશ જે છે એ ડિફરન્સ છે. કોનો ડિફરન્સ છે તો કે ટૂથ સ્પેસ અને ટૂથ થિકનેસ આ બે વચ્ચેનો જે ડિફરન્સ જે છે એને કહેશું આપણે બેકલેશ. ફેસ ઓફ ટૂથ, ટોપ લેન્ડ, ફ્લેન્ક ઓફ ટૂથ, ફેસ વિડ્થ બરાબર. ફેસ ઓફ ટૂથ જોઈએ આપણે. ઇટ ઇઝ સરફેસ ઓફ ધ ટૂથ અબવ ધ પીચ સરફેસ. પીચ સરફેસ ઉપરની ટૂથની સરફેસ છે એને કહીશું ફેસ ઓફ ટૂથ. ટોપ લેન્ડ. ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ ટોપ ઓફ ધ ટૂથ. ટૂથ જે છે એની ઉપરની સરફેસને કહીશું આપણે ટોપ લેન્ડ. ફ્લેન્ક ઓફ ધ ટૂથ. ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ ટૂથ બિલો પીચ સરફેસ. પીચ સરફેસની નીચેની જે સરફેસ જે છે એને આપણે કહીશું ફ્લેન્ક ઓફ ધ ટૂથ. ફેસ વિડ્થ. ઇટ ઇઝ ધ વિડ્થ ઓફ ધ ગિયર ટૂથ મેઝર્ડ પેરેલલ ટુ ઇટ્સ એક્સિસ બરાબર. ફેસ વિડ્થ કોને કહેવાય કે જે ગિયર ટૂથ જે છે બરાબર એને એક્સિસને જ્યારે પેરેલલ મેઝર કરવામાં આવે બરાબર તો એને આપણે કહીશું ફેસ વિડ્થ. You can see the figure. In the figure, you can see the different types of terminology used in gear.
હવે તમે ફિગરમાં જોઈ શકો છો આપણે જે આગળ ભણી ગયા બરાબર, પીચ સર્કલ, ડાયામીટર, એડેન્ડમ, ડેડેન્ડમ, ફેસ બરાબર, ટોપલેન્ડ, આ બધું આ ટર્મિનોલોજી છે એ તમને ફિગરમાં દેખાડી છે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.